વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના પ્રમુખ જેપી નડ્ડા ઓડિશાની 2 દિવસની મુલાકાતે ઓડિશામાં ચૂંટણી કાર્યક્રમમાં આપશે હાજરી. બહેરામપુરા અને નબરંગપુરમાં રેડીઓને કરશે સંબોધિત. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી મધ્યપ્રદેશના પ્રવાસે અલીરાજપુરના જોબત અને ખરગોનમાં સેગાંવમાં ચૂંટણી સભાઓને કરશે સંબોધિત. ભાજપ પર કરશે પ્રહાર. બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે હાથ ધરાશે સુનાવણી. પિટિશનમાં માંગ 25,000 નિમણૂકો રદ કરતા હાઈકોર્ટના આદેશને અટકાવવા માટે કરાઈ છે માંગ. ત્રીજા તબક્કાના મતદાન પહેલા ભારતના નેપાળ સરહદ પર 72 કલાક માટે સીલ. ભારતમાં ચૂંટણીને લઈને લેવાયો મોટો નિર્ણય. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી આજથી અમેઠી અને રાયબરેલીના કોંગ્રેસના ચૂંટણી પ્રચાર કરશે શરૂ. પ્રિયંકા ગાંધી વાડ્રા, રાહુલ ગાંધી અને KL શર્માના સારથી બનશે. અયોધ્યામાં રામલલ્લાના દર્શન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મેગા રોડ શો. 400 ને પાર અને જય શ્રીરામના નારાથી ગુંજી ઉઠ્યું અયોધ્યા. કર્ણાટક સરકારે સાંસદ પ્રજ્વલ રેવન્ના સાથે સંકળાયેલા સેક્સ સ્કેન્ડલની પીડિત મહિલાઓને આર્થિક સહાયની કરી જાહેરાત. કોંગ્રેસના કર્ણાટકની પ્રભારી રણદીપ સુરજેવાલાએ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી શિવકુમારની હાજરીમાં કરી જાહેરાત. દિલ્હી NCRમાં ગરમી અને લૂનો કહેર વધવાની સંભાવના. રવિવારે સિઝનની સૌથી વધુ પડી ગરમી. પારો પહોંચી ગયો 43 ડિગ્રીને પાર. આ સપ્તાહમાં આખરી ગરમીની આગાહી કરતું હવામાન વિભાગ. બાબા કેદારની પાલખી કેદારનાથ ધામ માટે કરશે પ્રસ્થાન. ઓમકારેશ્વર મંદિર 8 ક્વિન્ટલ ફૂલોથી કરાયું સુશોભિત. 4 ધામના દરવાજા હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા વચ્ચે ખુલ્લા મુકાશે. વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે યોજાશે મુકાબલો. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી રમાશે બંને ટીમો વચ્ચે મેચ.